લોક કલાકાર દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત મળી છે તો કોર્ટ દ્વારા તેમને રાહત આપવામાં આવી છે। ચાંગોદર માથાકૂટ કેસમાં દેવાયત ખવડને હંગામી રાહત મળી છે। દેવાયત ખવડની ધરપકડ 23 ફેબ્રુઆરી સુધી રોક યથાવત રાખવામાં આવી છે તો 23 ફેબ્રુઆરી આગોતરા જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી હતી। તો 23 ફેબ્રુઆરી આગોતરા જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તો અગાઉ તેમની જામીન અરજીને સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી તો હાલ દેવાયત ખવડના હાઈકોર્ટ દ્વારા હંગામી રાહત જામીન મંજૂર કરાયા છે। ચાંગોદર માથાકૂટ કેસમાં તેમને હંગામી રાહત આપવામાં આવી છે તો દેવાયત ખવડની ધરપકડ પર 23 ફેબ્રુઆરી સુધી રોક લગાવાઈ છે તો 23 ફેબ્રુઆરી આગોતરા જામીન અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આજે મૌલિક, શું વિગત? જી મૌલિક, દેવાયત ખવડની ધરપકડ પર રોક લગાવાઈ છે, શું વિગત? બિલકુલ, જે રીતે કુખ્યાત દેવાયત ખવડ છે તેને હાઈકોર્ટમાંથી હંગામી રાહત છે તે મળી છે। ચાંગોદરમાં થયેલ જે માથાકૂટ છે તેમાં તેને આગોતરા જામીન અંગે જે અરજી કરી હતી તેમાં રાહત છે તે મળી છે, જેના કારણે દેવાયત ખવડની ધરપકડ પર રોક 23 ફેબ્રુઆરી સુધી વધારી દેવાઈ છે। જે વધુ સુનાવણી છે તે આગામી 23 ફેબ્રુઆરીના રોજ છે તે યોજાશે। અગાઉ સેશન કોર્ટે જે આગોતરા જામીન અરજી છે તે રદ કરી હતી દેવાયત ખવડની। ચાંગોદરની ઘટના બાદ જે જામીન દરમિયાન તેને તલાલામાં એક વ્યક્તિ પર હુમલો છે તે કર્યો હતો ને આ હુમલા બાદ સેશન કોર્ટે શરતોના ભંગ બદલ જે જામીન છે તે રદ કર્યા હતા અને ત્યારબાદ દેવાયત ખવડ છે તે હાઈકોર્ટ પહોંચ્યા હતા। ત્યારે હવે 23 ફેબ્રુઆરી સુધી રાહત છે તે દેવાયત ખવડને મળી છે। જી મૌલિક, વિગત બદલ આપનો આભાર।